ચાલો મિત્રો સ્વાધ્યાય 5.5 માં આગળ વધીએ. આપણે થોડા એક્ઝામ્પલનો આપણે અભ્યાસ કર્યો હતો. હવે આગળ એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ નંબર 12 શું છે? એક્ઝામ્પલ નંબર 12 તો લખીએ 12 x⁻y + y⁻x = 1. આ રીતે આપેલું છે x⁻y + y⁻x = 1. પરીક્ષામાં આપણને શું શોધવાનું કહેશે? એનું વિકલિત એટલે કે dy/dx. શું શોધવાનું છે? એનું વિકલિત એટલે કે dy/dx. તો જો અહીંયા x અને y પણ બંને ચલ છે. આ ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા શું છે? x અને y બંને શું છે? આ બંને ચલ છે. x અને y જ્યારે બંને ચલ હોય ત્યારે આપણાને u અને v લઈ લઈએ તો માટે કરીને આવું થાય કે આને u લઈએ. આવું આપણને આપેલું હોય x⁻y + y⁻x = 1. તો આને u લઈએ તો u + v = 1. u બરાબર શું લીધા? x⁻y અને v બરાબર શું લીધા? y⁻x. અને આનું x ની સાપેક્ષ આપણે વિકલન કરીએ તો આ કેવું થશે? du/dx. આ કેવું થશે? તો dv/dx. અને 1 એક અચળ હોવાથી એનું 0 થાય. તો આપણા x ની સાપેક્ષ વિકલન કર્યું સરવાળાના નિયમ પ્રમાણે. u નું x ની સાપેક્ષ du/dx અને v નું dv/dx. હવે du/dx શોધવા માટે આપણે જે u લીધા છે એ લઈ લઈએ. તો માટે કરીને લઈએ. u શું લીધા હતા? તો u આવું લીધું હતું કે u = x⁻y. બરાબર, આવું આપણે લીધું છે. ધારો કે કરીને લખો તો એ ચાલે, કારણ કે આપણે ધાર્યા છે. બંને બાજુ log લઈ લઈએ કે log u = શું થશે? log x ની y ઘાત. આ x અને y પણ ચલ છે એટલે x ની x ઘાત હોય તો પણ log લેવાય ને x ની y ઘાત હોય તો પણ log લેવાય. તો માટે કરીને લખીએ તો શું લખાશે? અહીંયા log u = y × log x થાય. ગુણાકારમાં છે. વિકલન કરીએ તો log u નું શું થશે? તો 1/u. અહીંયા du/dx. ગુણાકાર પ્રમાણે y નું કરીએ તો dy/dx. બીજું એમનું એમ એટલે કે જે log x છે એ એમના એમ વત્તા y એમના એમ, અને log x નું શું થશે? 1/x. તો માટે કરીને જે du/dx આપણને મળ્યા એ કેવા મળ્યા? તો u ગુણ્યા કેવું આવશે? dy/dx અને log ગુણાકારમાં x અને y/x આવું મળ્યું. અને u ની વેલ્યુ મૂકી દઈએ. શું છે? તો x⁻y. તો u બરાબર આપણે મૂકી દઈએ કેટલું? તો x⁻y. કેટલું અહીંયા લખીશું એના ગુણાકારમાં? તો dy/dx શું આવશે? log x અને y/x. આ પ્રમાણે આપણે du/dx શોધી શકીએ. હવે v લઈએ તો માટે કરીને આપણે v શું ધાર્યા હતા? તો v = y⁻x છે. તો આને પણ બંને બાજુ log લઈ લઈએ તો શું લખીશું? log v = log y⁻x. આવું લખાય. માટે કરીને એવું લખી શકાય કે log શું લખીશું? v = x શું આવશે? log y. તો માટે કરીને વિકલન કરીએ તો log v નું શું થશે? 1/v * શું લખીશું? dv/dx. x નું 1 થાય. તો બીજું એમનું એમ log y એમનું એમ, x એમના એમ, log y નું શું થાય? તો log y નું પહેલા 1/y થાય અને y નું શું લખીશું? તો dy/dx. તો માટે કરીને લખી શકાય કે dv/dx. v ને સામે ગુણાકારમાં લઈ લઈએ તો v એની સાથે શું આવશે? તો log y x/y dy/dx. v તરીકે શું છે? તો y⁻x મૂકી દઈએ તો બરાબર કરીને લખીએ તો કેવું થાય? y⁻x. અહીંયા શું આવશે? log y x/y શું લખીશું? dy/dx.
तो आ डी यू बाय डी एक्स शोध्या, आ डी वी बाय डी एक्स शोध्या અને સમીકરણ 1 માં મૂકી દઈએ તો 1 ઇમ્પ્લાઇઝ કરીને લખીએ। સમીકરણ 1 શું છે તો પેલું ડી યુ બાય ડી એક્સ ગુણવા હોય તો ગુણી દઈએ, एक्स रेस टू वाय शू आवशे dy बाय dx log x आ रीते आवशे dy बाय dx log x वत्ता y अपॉन माय x वत्ता y अपॉन माय x एना पछी dv बाय dx तो वत्ता y रेस टू x शू आवशे लखीए तो log y शू आवशे log y x अपॉन मा y અને dy બાય dx આ રીતે આપણે લખી શકીએ અને બરાબર છે। તો સમીકરણ 1 માં du ની જગ્યાએ dv ની જગ્યાએ આપણે મૂક્યા। હવે આપણે શોધવાનો ટાર્ગેટ શું છે તો dy બાય dx જો અહીંયા છે dy બાય dx અને અહીંયા છે તો એ પદો એક બાજુ લાવવાના તો અંદર ગુણી દઈએ, ગુણો તો x રેસ ટુ y શું આવશે dy બાય dx log x आ dy बाय dx ऊपर है आनी साथे गुणीए तो वत्ता y रेस टू x शू आवशे x अपॉन मा y dy बाय dx અને એના સિવાયના જે પદો છે ઓલી સાઈડ લઈ લઈએ તો આ આની સાથે ગુણાશે, ઓલી સાઈડ જશે એટલે માઈનસ થશે તો ઓછા x રેસ ટુ કેટલા થશે y અને y अपॉन माय x આ આની સાથે ગુણાય અને જમણી સાઈડ જાય એટલે માઈનસ आनी साथे गुणाय अने जमणी साइड जाए एटले y नी x घात इंटू शू लखीशुं तो log y आ बंनेमांथी dy बाय dx कॉमन लई लईए तो dy बाय dx कॉमन लईए एटले अंदर शू वधे छे तो x नी y घात इंटू log x आटलुं वधशे अहींया y नी x घात इंटू x अपॉन मा y आटलुं वधशे અને બરાબર કરી આ સામે જે છે એવું ને એવું શું આવશે તો માઈનસ એક્સ ની વાય ઘાત વાય અપોન માં એક્સ ઓછા વાય ની એક્સ ઘાત શું આવશે લોગ વાય આને ભાગાકારમાં લઈ લઈએ એટલે ડીવાય બાય ડીએક્સ મળી જાય તો માટે કરીને લખીએ કે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ સમા જશે ભાગાકારમાં ઓછા કોમન લેવું હોય તો લઈ લઈએ x रेस टू y y अपॉन मोय x वत्ता y रेस टू x शू आवशे log y डिवाइड बंनेमांथी माइनस कॉमन लई लीधा એટલે ચિહ્નો બદલાય અને આ ભાગાકારમાં જશે x રેસ ટુ y શુ આવશે log x અને વત્તા શું આવશે y રેસ ટુ x શું આવશે x अपॉन માં y તો આ રીતે આપણે એનો વિકલિત શોધી શકીએ કોનું तो आ विधेयनु विकलित आटलू थाय विकलित एटले y नु x ની સાપેક્ષ વિકલન dy बाय dx तो आ रीते गणी शकाय। चलो बीजो एक्जाम्पल लईए एवो 13मो लईए आपने वधु ख्याल आवे ए माटे के y रेस टू x इज इक्वल टू x रेस टू y आवुं छे तो आ रीते ज आने गणी शकाय तमारे गणवुं होय तो जो तमे आना बदलाई दो तो अहींथी आवुं लखाय के y रेस टू x ओछा x रेस टू y इज इक्वल टू शू थई जाय 0 बराबर है। आने u कहीए ने आने v कहीए माटे शू लखाय तो u माइनस v इज इक्वल टू 0 अने एनुं विकलन करीए u नुं तो शू थशे u नुं du बाय dx ओछा शू लखीशुं dv बाय dx इज इक्वल टू 0 आ परिणाम 1 जीरो नु विकलन एक्स नी सापेक्ष 0 ज थाय अचल ज छे 0 तो आ प्रमाणे आपणे गणी अने हवे आगळ तमारे वधवानुं u तरीके शुं लेवानुं तो u तरीके आपणे लेवाना जे छे ए y रेस टू x लई गणવું आ तमारे गणवानुं थाय आ लई गणવું अने v तरीके शुं लेवानुं तो x रेस टू y लई गणવું log लईने तो आ तमारे गणवानुं थाय। ओके IHT छे पूरू करवू आगे शू है तो cos x है अने एनी y घात है बराबर करीने
cos y છે અને એની x ઘાત છે. આપણે આનું શું શોધવાનું છે? વિકલિત. વિકલિત એટલે પરીક્ષામાં કહે છે તો dy બાય dx શોધાય. તો હમણાં કર્યું એ જ પ્રમાણે તમે આને લઈ શકો છો. x અને y બંને ચલમાં છે. આ બાદ લઈ લઈએ એટલે કેવું થાય? આ cos x ની y ઓછા શું થશે? cos y ની x ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય. આ પદના આ બદલી ના લ્યો તો એ ચાલે, આને યુ નાને વીકો તો એ કોઈ પ્રોબ્લેમ નહીં. કદાચ આને ડાબી સાઈડ ના લાવો અને સીધું ગણતરી કરો તો પણ ગણી શકાય, આ યુ અને આ વી લઈ. તો માટે કેવું થઈ જાય? આને યુ કહી દઈએ તો યુ માઇનસ વી ઇઝ ઇક્વલ ટુ 0. માટે કેવું લખાય કે ડીયુ બાય ડીએક્સ ઓછા શું લખીશું? ડીવી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0. આવું પરિણામ થાય. એક્સની સાપેક્ષ વિકલન આનું કરવાનું, 0નું કેવું થઈ જશે? 0. ચલો શોધવાનો પ્રયત્ન કરીએ આપણે. તો યુ તરીકે શું લઈ લઈએ? તો યુ તરીકે આપણે શું લઈએ? cos x ની y ઘાત. આ રીતે cos x ની આ યુ છે, ના શું લઈએ? યુ. માટે કંઈ અહીંથી લખીએ ચાલે કે આને આપણે લઈ લઈએ યુ. ચાલો મિત્રો, આ જોયું આ પ્રમાણે આપણે આગળ વધીએ તો આવું કરી શકીએ. યુ માઇનસ જે લઈ, ચાલો અહીંયા વાય ગુણકમાં આવશે એટલે બરાબર કરી લખીએ. વાય શું લખી લઈએ? log cos x. વિકલન કરીએ તો log u થશે 1/u * du by dx બરાબર છે. y નું કરીએ તો dy by dx log જે cos x છે એમના m, log cos x એમના m વત્તા કરી લખીએ તો y એમના m. log નું કરીએ તો 1/માં કેટલા થશે? cos x, અને cos x નું કેટલું થશે? તો માઈનસ sin x. બરાબર. અહીંયા શું કર્યું? તો log નું પહેલું કર્યું 1/cos x ને cos x નું માઈનસ sin x. એટલે માટે કરી લખી શકીએ કે du by dx is equal to u ગુણાકારમાં લઈ લઈએ તો dy by dx શું લખીશું? તો log cos x ઓછા y sin ભાગ્યા cos એટલે tan x. આ રીતે ગુણોત્તર આવે બે વિધેયો, ત્રિકોણમિતિય વિધેયોનો ગુણોત્તર. તો આપણે tan લખી દેવાનું માઈનસ આગળ લીધા. u ની વેલ્યુ મૂકી દઈએ તો u શું છે? cos x raised to y. આ રીતે છે cos x ની y ઘાત. અહીંયા લખી દઈએ dy by dx log cos x અને ઓછા y tan x. આ પ્રમાણે લખાય. હવે v લઈએ તો v શું છે એ જોઈ લઈએ. તો માટે કરીને v લઈએ તો v એ cos y raised to x. શું છે? cos y raised to x. આ પ્રમાણે છે. આનું વિકલન કરીએ તો માટે કરીને લખી શકાય કે log v, log લઈએ લઘુગુણકની મદદથી, x આગળ આવી જશે. શું લખાશે? log cos. માટે કરીને લખીએ તો log v નું 1/માં v થાય ઇન્ટુ dv by dx થાય, x નું 1 થાય. આ આખું જે સંયોજિત વિધેય છે એ m નું m, ત્યારબાદ x m ના m. log નું કરીએ તો 1/માં cos y થાય, અને cos y નું લખીએ તો શું થશે? માઈનસ sin y, અને y નું પાછું કરવાનું કેટલું થશે? dy by dx. આ ભૂલવાનું નહીં. બરાબર છે. અહીંયા આપણે y નું dy by dx કર્યું એ પ્રમાણે cos નું પહેલા log નું 1/cos y, પછી cos નું માઈનસ sin y, પછી y નું dy by dx. તો માટે કરીને લખીએ અહીંયા dv by dx is equal to v ગુણાકારમાં શું આવશે? log cos y. અહીંયા થઈ જશે ઓછા x sin ભાગ્યા cos એટલે tan y. tan y ઇન્ટુ શું લખાશે? તો dy by dx. sin upon cos એટલે tan અને માઈનસ આવે. v ની વેલ્યુ મૂકી દઈએ તો શું છે? cos y raised to x. તો લખી દઈએ cos y raised to x ગુણાકારમાં log
cos y ઓછા x શું લખીશું tan y ઇન્ટુ શું લખીશું dy by dx. તો આ dv by dx સુધી આ dv by dx સુધી બંને સમીકરણ એકમાં મૂકી દઈએ તો એક ઇમ્પ્લાઇઝ કરીને લખીએ એકમાં મૂકતા તો du by dx કેટલા cos x raised to y એના સાથે ગુણાકારમાં શું છે dy by dx log cos x dy by dx log cos x ઓછા y tan x શું આવશે ઓછા y tan x ઓછા કરીને dv by dx આ તો ઓછા લખી દઈએ શું છે cos y raised to x log cos y શું આવશે log cos y અને ઓછા x tan y ઓછા x tan y dy by dx is equal to 0. આ રીતે સમીકરણ એકમાં મૂક્યા du અને dv. હવે dy by dx આ બધું લખીએ તો માટે કરી આની સાથે ગુણાય એટલે cos x raised to y ઇન્ટુ શું આવશે dy by dx log cos x આની સાથે બીજું dy by dx વાળું આની સાથે ગુણાય એટલે માઈનસ માઈનસ પ્લસ થાય તો શું લખી દઈએ cos y raised to x x tan y x tan y dy by dx. તો આ બધા જે પદો બંને લખાય dy by dx આની સાથે આ ગુણાય એટલે આ આની સાથે આ ગુણાય એટલે આ પદ માઈનસ બાકીના ઓલી સાઈડ લઈએ તો આ ગુણ્યા છેલ્લી સાઈડ જશે તો બરાબર શું આવશે આ ગુણ્યા આ પેલી સાઈડ જાય માઈનસ ઓલી સાઈડ જાય એટલે પ્લસ થાય તો કેવું લખીશું cos x ની y ઘાત y tan x y tan x કેવું આવશે y tan x બરાબર છે અહીંયા જોઈએ તો આ ઓછા છે એ પણ ઓલી સાઈડ જાય એટલે પ્લસ થશે આની સાથે ગુણાય તો વત્તા શું આવશે cos y raised to x cos y raised to log cos y શું આવશે તો log cos y આમાંથી dy by dx કોમન લઈ લઈએ ચલો dy by dx કોમન એટલે અંદર શું વધે છે cos x raised to y log cos x આમાંથી cos y raised to x x tan y આટલું વધશે dy by dx કોમન લઈએ એટલે સામે જે છે એમનું એમ તો બરાબર કરીને લખીએ cos x ની y y tan x cos y raised to x log cos y બરાબર છે હવે dy by dx કરતા બનાવી દઈએ તો આ ભાગાકારમાં જશે તો માટે કરી લખીએ કે dy by dx is equal to ઉપર જે છે આ cos x raised to y into y tan x વત્તા cos y raised to x log cos y અને ભાગ્યા છેદમાં શું આવશે તો આ છે cos x raised to y log cos x log cos x વત્તા cos y raised to x x tan y
તો આ રીતે આપણે dy/dx શોધી અને લખી શકીએ. તો આ બરાબર ધ્યાન xy = e⁻x - y. તો આમાં log ના લે તો પણ ચાલે, કારણ કે બે ચલ ઘાતમાં નથી, x અને y. અહીં એવું જોઈ શકીએ કે ચલ x અને y ના ઘાતાંકીય વિધેય નથી, એનું ઘાતાંકીય વિધેય નથી, અને ઘાતાંકીય વિધેય ન હોય ત્યારે કદાચ તમે log ના લો તો પણ ચાલે. આનું સીધું વિકલન કરો x ની સાપેક્ષ તો પણ વાંધો ના આવે કે xy = e⁻x - y. x ની સાપેક્ષ વિકલન કરીએ u v ધાર્યા વગર, x ની સાપેક્ષે વિકલન કરતા આ ઘાતાંકીય વિધેય છે પણ એનો આધાર e છે જે અચળ છે, તો માટે અહીંયા ગુણાકારનો નિયમ આવે. x નું 1 તો y m ના m, x m ના m તો y નું શું થાય dy/dx. અહીંયા e છે તો e નું વિકલન e⁻x - y જ થાય. આ રીતે પહેલા e⁻x નું e⁻x - y જ થાય. હવે x - y નું ગુણાકાર કરીને બાજુમાં કરવાનું, તો x નું 1 થશે અને y નું કેટલું થાય તો dy/dx થાય. તો બસ dy/dx વાળા પદો કોમન લઈ લઈએ તો અહીંયા y x dy/dx છે બરાબર, આના અંદર ગુણી નાખીએ તો e⁻x - y ઓછા e⁻x - y dy/dx. આ બંને પદ સાથે ગુણાશે. હવે dy/dx વાળા પદ લાવીએ તો x dy/dx એક પદ આ બાજુ આને લાવીએ dy/dx વાળા પદને તો પ્લસ થશે, કારણ કે બંને પદો dy/dx વાળા છે. તો આ પ્રમાણે આ બાજુ લાવીએ એટલે પ્લસ થઈ જાય. તો આ શું વધશે જમણી સાઈડ એક e⁻x - y અને y ઓલી સાઈડ જશે એટલે શું થશે -y. તો આપણે dy/dx શોધવાનું હતું એટલે dy/dx વાળા પદો કોમન લેવા માટે એને લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે ડાબી સાઈડમાં લાય. dy/dx કોમન લઈ લઈએ તો dy/dx કોમન લઈ લીધી, અહીંયા x વત્તા શું વધશે e⁻x - y. સામે જે છે એમનું એમ e⁻x - y ઓછા y. આને ભાગાકારમાં લઈ લઈએ તો માટે કરીને કેવું આવે તો dy/dx = e⁻x - y અપોનમાં x + e⁻x - y. કદાચ હવે કોઈ આમાં e⁻x - y ની કિંમત મૂકી દે પરિણામ એકમાંથી તો પણ ચાલે. કેવું લખાય તો માટે કરીને આવું લખાય કે dy/dx = e⁻x - y ની કિંમત કેટલી xy. આ રીતે મૂકી દે તો xy ઓછા y થાય. નિષેધમાં અહીંયા મૂકી દે તો x વત્તા xy. આ પ્રમાણે થાય બરાબર છે. તો ઉપરથી y કોમન નીકળશે એટલે x ઓછા 1 વધશે અને નીચેથી x કોમન નીકળશે એટલે y 1 વત્તા y વધશે. આ રીતે આપણે એને dy/dx શોધી શકીએ. તો આ ધ્યાન રાખવાનું બરાબર. જો અથવા કરીને તો log લઈને ગણો તો પણ ચાલે. ધારો કે આનું log લઈએ તો આવું લખાય કે માટે કરીને અહીંયા જોઈએ શું આપેલું છે xy = e⁻x - y. જો બંને બાજુ log લેશે તો log xy = log e⁻x - y. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે આ log નો આપણે જ્યારે ગણિતમાં ઉપયોગ કરીએ એનો પ્રમાણિત આધાર e હોય છે, લખતા નથી. તો માટે આવું લખાય શું લખાય log xy = log e⁻1 થઈ જાય. અહીંયા મેં લખાયું જ છે કે log આધાર અને એની ઘાત સરખી હોય e⁻1 થઈ જાય. x - y ગુણકમાં આવી જાય એટલે લખો x - y નું ગુણકમાં લઈ
બદલાઈએ તો શું વધશે? તો log e બેઝ e. આ જે ઘાત છે એના આપણે લોગના ગુણકમાં લઈએ. આના આવું લખી શકાય log x log y. કેમ? ગુણાકારમાં છે અને શામાં લખી શકીએ? સરવાળા. એના આપણે જે સરવાળામાં અને x ઓછા y log e બેઝ e એટલે 1 થઈ જાય. એનું કારણ લખી દઈએ તો આ પરિણામ છે કે આધારી ઘાતી તો એનું log 1 થાય. log e બેઝ e is equal to 1. અને હવે વિકલન કરીએ તો log x નું 1/x થાય. log y નું કેટલું થશે? તો 1/y into y નું શું થશે? dy/dx થાય. log નું 1/y અને y નું dy/x નું કરીએ તો 1 અને y નું કરીએ તો dy/dx. ચલો બે dy/dx વાળા પદો નજીક લાવી દઈએ તો 1/y into dy/dx છે જ. આના બદલાએ ડાબી સાઈડ એટલે પ્લસ થઈ જશે dy/dx. તો જમણી સાઈડ 1 વધશે અને આ લઈ જઈએ ઓલી સાઈડ તો 1/x થશે. 1/x પર જમણી સાઈડ dy/dx કોમન લઈ લઈએ તો જો તમે dy/dx કોમન લઈ લો તો 1/y + 1 થાય. અને સામે શું છે? 1 - 1/x. માટે કરીને આવું લખાય dy/dx. અહીંયા લસા લઈએ તો 1 + y/y થાય. અહીંયા x લસા લઈએ તો x - 1/x થાય. તો માટે dy/dx કેટલું થશે? તો dy/dx ને કરતા બનાવીએ તો આ ગુણાકારમાં જશે સામે તો y into x minus y. આ ભાગાકારમાં જશે તો x into 1 plus y. તો બંનેના એક્ઝામ્પલના આ જવાબ છે સરખામણી. લોગની મદદથી ગણો કે સીધું વિકલન કરો તો આ રીતે ગણી શકાય. બરાબર છે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું y ને અહીંયા ગુણાકારમાં 1 plus y નો ભાગાકાર. તો આ રીતે એ ગણી શકાય છે આપણું. fx is equal to શું આપેલું છે? 1 plus x 1 plus x square 1 plus x ની 4 ઘાત અને 1 plus x ની 8 ઘાત નું વિકલિત શોધી વિકલિત શોધો અને સાથે f'1 ની f'1 મેળવો. એ કેટલું આવે? તો આ f' શું છે? તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે જે આ fx નું વિકલિત એટલે શું લખાય? તો f'(x) થાય. આ એનું વિકલિત છે. તો આ ટૂંકમાં એનું વિકલન આ જે fx આપણને આપેલું છે અહીંયા fx લઈએ 1 plus x 1 plus x square 1 plus x ની 4 ઘાત અને 1 plus x ની 8 ઘાત. તો આપણે x ની સાપેક્ષ વિકલન કરવું હોય તો તમે જુઓ ઘણા બધા પદ ગુણાકારમાં છે તો માટે log લેવું પડે. તો માટે અહીંયા લઈએ log. તો log કરી લખીએ બંને બાજુ લઈએ તો log fx is equal to log શું આવશે? 1 plus x 1 plus x square 1 plus x ની 4 ઘાત અને 1 plus x ની કેટલી ઘાત? તો 8 ઘાત. તો બરાબર કરી લખીએ. બધા ગુણાકારમાં સરવાળામાં લખાય તો log 1 plus x લખાય વત્તા log 1 plus x નો વર્ગ લખાય. log સાથે ગુણાકારમાં આવેલા પદોને તમે સરવાળામાં log સાથે લખી શકો. લઘુ ગુણકનો નિયમ છે log 1 plus x ની 4 ઘાત અને વત્તા log 1 plus x ની 8 ઘાત.
બરાબર છે આ રીતે. હવે તમે x ની સાપેક્ષે આનું વિકલન કરો. અહીંયા શું છે? તો log fx. log fx. તો x ની સાપેક્ષે વિકલન કરતા કોઈ કહેશે ઘાત કેમ સહગુણકમાં ન લીધી? તો આની ઘાત 1 છે, આની ઘાત 1 છે, આની ઘાત 1 છે અને આની ઘાત 1 છે. આ તો x નો વર્ગ છે, આખી ઘાત નથી એટલે આપણે ગુણકમાં લેતા નથી. તો log fx નું શું થાય આનું વિકલન? તો 1/fx થાય. 1/fx અને fx નું શું થશે? તો f'. આ પ્રમાણે થાય. log fx નું 1/fx અને fx નું f'. અહીંયા log 1 + x થાય. અહીંયા શું થશે? તો 1/1 + x² થાય. log નું 1 નું 0 અને x² નું 2x થાય. બરાબર છે. અહીંયા જોઈએ તો 1/1 + x ની 4 ઘાત થાય. 1 નું 0 થાય અને x ની 4 ઘાત નું 4x³ થાય. વત્તા કરી લખીએ તો 1/1 + x ની 8 ઘાત થાય. અને 1 નું 0 અને x ની 8 ઘાત નું કેટલું થાય? તો 8x ની 7 ઘાત થાય. આ પ્રમાણેનું વિકલન લખી શકાય. તો માટે કરી લખી દઈએ. આપણે f'(x) શોધવું છે. આ સામે ગુણાકારમાં જાય. fx બાકી જે છે લખી દઈએ. તો 1/1 + x અહીંયા 2x/1 + x નો વર્ગ. અહીંયા વત્તા કરી 4x³ / 1 + x ની 4 ઘાત અને 8x ની 7 ઘાત વત્તા કરી લખીએ / 1 + x ની 8 ઘાત. આ રીતે તમે લખી શકો. તો આ જે મેળવ્યું આપણે f'(x) fx શું છે એ મૂકી દઈએ. તો માટે કરીને લખીએ કે f'(x) બરાબર, ચલો fx તો આ જે છે બધે બધું કેવું લખીશું? તો 1 + x નો વર્ગ 1 + x ની 4 ઘાત અને 1 + x ની 8 ઘાત જે છે fx મૂકી દીધા. અને એના ગુણાકારમાં શું છે? તો એના ગુણાકારમાં હાલ જે 1/1 + x બરાબર 2x/1 + x નો વર્ગ બરાબર 4x³ / 1 + x ની 4 ઘાત અને 8x ની 7 ઘાત / 1 + x ની 8 ઘાત. આ એની સાથે ગુણાકાર. તો આ થયું f'(x). હવે શું કહે છે? f'(1) મેળવો. તો x ની જગ્યાએ બધા 1 મૂકી દઈએ. f'(1) x ની જગ્યાએ 1 મૂકી દઈએ. તો આ 1 + 1 થાય. આ 1 + 1 થાય. અહીંયા 1 + 1, અહીંયા 1 + 1. x ની જગ્યાએ 1, 1 નો વર્ગ 1, 1 ની 4 ઘાત 1, 1 ની 8 ઘાત 1. ગુણાકારમાં લખીએ તો આ કેટલું થાય? 1/1 + 1, 2/1 + 1, 4/1 + 1 અને 8/1 + 1. x ની જગ્યાએ બધું શું મૂકી દીધું? તો આ જ્યાં x છે બધા ત્યાં આપણે 1 મૂકી દીધા એટલે 1 ની ગમે એટલી ઘાત કરીએ 1 આવશે. તો આ કેટલું થાય? 1 ને 1 2, 2 આવું થશે. શું લખાશે? 2 × 2 × 2 × 2 બરાબર છે. કૌંસમાં 1/2, 2/2, 4/2, 8/2. એટલે આ કેટલું થયું? 2 × 4 = 16 થયા. બરાબર છે. અહીંયા જોઈએ તો 1/2 + 1 + 2 + 4. આ 2 2 કેન્સલ થઈ જાય. 2 × 4 અને 2 × 4 કેન્સલ કરીએ. 2/2 એટલે 1, 2/4 એટલે 2, 2 ને 4 ઉડાડીએ એટલે 4. તો બરાબર કેટલું આવ્યું? 16 × 1/2, 1 ને 2, 3 ને 4 7, 4 ને 2 16 7. તો 16 2 લસા લઈએ તો 1 + 14/7
2 2 સીતું 14 2 કેન્સલ કરી દઈએ અહીંયા તો 8 વધશે તો કેટલું આવ 8 14 ને 1 15 અને 15 ગુણ્યા 8 કરીએ તો એ આપણો જવાબ થાય તો અહીંયા કેટલું આવશે અહીંયા જઈએ તો 8 40 અને 120 તો આપણી કિંમત થાય તો આ રીતે આપણા દાખલો સમગ્ર ગણી શકીએ દરેકે ધ્યાન રાખીને ગણવાનું